બસ બસ અંદરથી તમે લગાડો ને એ આછું થઈ જાય. એ ભાઈ વાળમાં ના આવે. આમાં ડબલ ડબલ છે જો આ મારા ડબલ આ બધા અડીને આપો જતી હે આ બાપો અહીંયા પડું જો સીન કા એ તો પડાઈ ગયો માં નહીં પડતું કા કા ના જાતના કેવા આવ્યો તો તમે કહી દો જાતના તમારે મહેમાન જ જમાતી રોકાઈ મને મત સુરતી પડાવજો સુકાડજો પડું નમાજ પડું તો પડું છે છોકરી શીખાડે નમાજ તો આપણે પાકું કરવા अस्सलाम वालेकुम हजरत हूँ सिराग मेहमान જ્યારે હું સિવિલમાંથી જમવાનું લેવા ગયો ત્યારે કાકા સિવિલની બહાર બેઠા હતા મતલબ 2-4 દિવસથી હું એમને જમવાનું આપતો હતો અને આજે હું કાકાને મારા ઘરે લઈ આવ્યો જ્યારે કાકાને પણ પૂછી હશું શું કાકા કેટલા ટાઈમથી નાયા નહોતા 13 મહિના થઈ ગયા 13 મહિના થયા કાકાને આયા નહોતા અને કાકાને તો માનસિક બીમારી બી છે
મારા ઘરે લઈ આવ્યો, કાકાને નવડાવ્યા ધોવડાવ્યા, ફ્રેશ કરી દીધા. અત્યારે તમે જોઈ શકો છો કાકાની કેવી હાલત થઈ ગઈ છે. ઠીક છે, માશાઅલ્લાહ થઈ ગયા છે. ઠીક છે, મારા માટે દુઆ કરજો હજરત. ઠીક છે હજરત, ખુદા હાફિઝ. અને હજરત લાઈક શેર ને ફોલો કરતા રહેજો. આપણે નાનકડી દુનિયા બનાવીએ, આવા ગરીબોને આપણે સહારા બનીએ. બને એટલો શેર કરો, બને એટલો લાઈક કરો અને બને એટલો ફોલો કરજો મને હજરત. ઠીક છે, દુઆમાં યાદ. ખુદા હાફિઝ.